ભુવાજી મારે તો એક જ માં હતી જન્મની દેનારી નહીં રૂડા, તારે તારી વાહે એક માં છે કે ક્યાં છે તારું ઝૂંપડું રહ્યું ને એની પાછળ એક ધોડીનો ધડીમલો છે ને ત્યાં લોઢાના દાંત વાળી તારા બાપની મેલડી બેઠી છે બાપ. એટલે સુરદાસ એટલું બોલ્યો, ભુવાજી મને તો દેખાતું નથી પણ મારી માં જ્યાં બેઠી છે ને ત્યાં સુધી મને મેં કીધું જાઓ. એટલે સુરદાસની લાકડી પકડીને ધીમે ધીમે એની ઝૂંપડીની પાછળ સાહેબ નાનો એવો વાડો હતો ને વાડામાં એક ખાલી બે બકડિયા ધોડીનો ધડીમલો પડીને પટ થઈ ગયેલો, માથે હવા વહેતું એક ખાલી ત્રિશુલ ઊભું છે. જય અને ઓલા ગામના ભુવાએ લાકડી એક બાજુ મેકાવી હાથ પકડી રૂડાને હેઠો બેહારીને ધોડીના ધડીમલે ઓલું ત્રિશુલ હતું ને આમ હાથ અડાડીને કીધું જો આ તારી માં છે. જેને દેખાતો નથી પણ આમ હાથ ફેરવો 3 પાંખાનું ત્રિશુલ છે. ત્રિશુલ ને ઉપાડી લીધો પોતાના કપાળે અડાડી અને ઢીસણ વાળીને પેલા તો ખૂબ રોઈ લીધું. ઓલો ગામના ભુવા હતા એને મેકીને વિયા ગયા. હવે ખાલી માં દીકરો બે છે, ધોડીના ધડીમલામાં મેલડી સુરદાસ રૂડો બે જ છે. કપાળે અડાડ્યું, છાતીએ દબાવી અને રૂડો બોલે છે, માં મેં મારી જન્મ દેનારી જનેતાને નથી જોઈ, મારા બાપનું મને વહાણ નથી, મારો બાપ કેવો હતો. પણ મારી આ ભુવાજી એમ કે આ તારી માં છે, તારી મેલડી છે, તારા બાપની દેવી છે. મારા બાપની માં એટલે તું મારી તો ગઈઢી માં કહેવાય ને. હે મારી તારી પાસે હું કઈ માગતો નથી. ભલે મારી જિંદગીની મારી પર મારી ગરીબાઈ છે, હું આંધળો છું, મારી જિંદગી જીવી લઈશ. પણ જો તું મારી માં હોય ને, મારા બાપનું ગામતરું થયું મને ખબર નથી, મારી માનું ગામતરું હજી બે પાંચ મારા વરા પહેલા થયું એ મને ખ્યાલ છે, પણ મેં કોઈને જોયા નથી. પણ એ ભાગણી જો તને મારા બાપે હકનો હવન કરીને અહીંયા હકનો બેહારી હોય ને તો એકવાર મને દેખાતો ખરી કે મારી મેલડી કેવી છો બાપ. આપણા વડવા મેઘતા ગયા છે ધર્મ ચામુંડા મહાકાળી. એ લાકડા છે, એ જડ છે, બોલે નહીં. અરે કરોડો રૂપિયાના શિખરબંધ મંદિર બંધાવો ને એમાં 5-15 લાખની મૂર્તિ બેહારો. મૂર્તિ છે, પથ્થર છે, જડ છે, બોલે નહીં. પણ જડની સામે કોઈ ચેતનનો પૂરનારો બોલી જાય ને, બેહી જાય તો જડમાંથી નહીં જવાબ મળે. એની હારે તાર બાંધવો પડે. મળી તું કેવી છો એકવાર મારી સામે આવી મને દેખાતો ખરી સાહેબ. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક આખી રાત વીતી ગઈ છે. નથી મફતમાં મળતા એના કાંઈક મૂલ ચૂકવવા પડે. રાત વીતી, બીજો દિવસ ઉગ્યો, પક્ષી બોલવા માંડ્યા. એટલે આંધળો હતો પણ કાને સાંભળતો એને થયું દી ઉગ્યો. અને મેં હમણાં કીધું ને કે આ જ્યાં સુધી લક્ષ્મી હોય ને ત્યાં સુધી દુનિયા હાજી હાજી, બાકી કોઈ તમને બેઠા બોલાવે નહીં. બીજો દિવસ વીતી ગયો, રાત પડી. એટલે એને નિર્ણય લીધો, માં મેં તને જોઈ નથી, ભુવાન ભગતો કેમ ભજન કરે એ મને ખ્યાલ નથી, પણ હું તારી પાસે બીજું કઈ નથી કહેતો. મારા બાપનું ગામતરું થઈ ગયું ને, પણ એની હારે હારે જો તારું ગામતરું ન થયું હોય ને, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી એકવાર મારી મેલડી આવશે, મને આંધળા તારી માથે ભરો. સાહેબ આંખું વગરનો સુરદાસ જો આવડો ભરો મેં કે મેલડી આવતી હોય તો આપણને તો ભગવાને કંચન જેવી કાયા જીભાન આપી છે, આંખું આપી છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે. તમે બેહો તો મેલડી નો આવે સાહેબ, પણ એમાં ટાઈમ કાઢવો પડે. 2 દી 2 રાત, ત્રીજો દી ત્રીજી રાત, પછી છેલ્લે અંજળ વગરની જીભ હતી સુરદાસ ને તાળવે ચોંટવા મંડી ગઈ. રોવે તો હાથ નો નીકળે. અને પછી નાનું એવું ત્રિશુલ હતું ને, આમ જોયું એટલે 3 પાંખાળું ત્રિશુલ હતું, માથે અણિયું હતી ને એ આમ હવળું હતું ને, આમ અવળું કરી અને સુરદાસે આમ હાથ કર્યો. સાહેબ મેલડી છેલ્લી ઘડી, છેલ્લી પલ, છેલ્લી તક, મારો હાથ આમ કરીને આમ વળે ના તારું 3 પાંખાળું ત્રિશુલ મારા પેટમાં ન જાય ને પેલા આવી તો મેલડી નહીતર મારે તારે જાય માતાજી. એ સાહેબ આંખે દેખાતું નથી પણ આમ કરીને આમાં હાથ વાળ્યો, એ આકાશમાંથી વીજળી આવે એમ મેલડી. એ હાથ આમ વળ્યો નથી, પેટે અડે નો અડે. ઈ પેલા મેલડીએ કીધું કે રવા દે બાપ, આમ પાવડું પકડી લીધું. કોણ છો? તે મને ગઈઢીમાં માની ને, હું તારી ગઈઢીમાં મેલડી છું. મારે તને જોવાના અબળખા છે, ઓરતા છે, મારી માં કેવી છે. અને પછી મેલડીએ કીધું કે રૂડા સમય આવશે ત્યારે હું તને તારી સામે આવીને ઉભી રહીશ. પણ 3 દિવસના વાણા વાઈ ગયા, ખાધું નથી, પીધું નથી.
હાલ ઝોપડાની માલપા. ઝોપડાની માલપા મેલડી લઈ ગઈ. નાની એવી તૂટલ ફાટલ ખાટલીની તાળી માથે મેલડીએ બેહાડ્યો છે.